Hello students, I hope all of you are fine at home. Okay, today we are going to study about parallax method for measuring a large distance. In the previous lecture, we studied about scale. Okay, in this lecture, to measure a small distance, we can use a small scales or meter bridge. Okay, but to measure a very large distance, we cannot directly measure it. બરાબર, કોઈ બહુ દૂરનું ડિસ્ટન્સ મેજર કરવું છે, જેમ કે બે સ્ટેટ્સ વચ્ચેનું ડિસ્ટન્સ મેજર કરવું છે, કે પછી કોઈ પ્લાનેટ અને અર્થ વચ્ચેનું ડિસ્ટન્સ મેજર કરવું છે, સન અને અર્થ વચ્ચેનું ડિસ્ટન્સ મેજર કરવું છે, તો વી કેન નોટ ડાયરેક્ટલી મેજર ઇટ, કે સ્કેલ લઈને કે મીટર બ્રિજ લઈને આપણે મેજર કરી શકવાના નથી. સો we can use indirect method to measure it, and that method is known as parallax method. Okay, that method is known as parallax method. So what is parallax? Parallax એટલે છે શું actually? ઓકે, તો સમજો પેરેલેક્સ નો મીનિંગ સમજાવું. આ પેન છે, એને હું જોઉં છું અહીંયા ડાયરેક્ટલી, અને તમે ત્યાંથી જોવો છો આ પેનને. સો there is an angle formed between your side and my side. Okay, that angle is known as parallax angle. બરાબર, આ પેનને હું અહીંયાથી જોઉં અને તમે ત્યાંથી જોવો છો, તો એક એંગલ ફોર્મ થાય છે, અને એ એંગલને શું કહેવાય છે? પેરેલેક્સ મેથડ. તો આ મેથડ વિશે આપણે જોઈએ છે કે કેવી રીતે મેથડનો યુઝ કરીને આપણે કોઈ બે પ્લાનેટ વચ્ચે કે સન અને અર્થ વચ્ચેનું ડિસ્ટન્સ મેજર કરી શકીએ. ઓકે, સો to measure a very large distance, we can use parallax method. Okay, so this is Earth. Okay, and these 2 points are diametrically opposite point of Earth, A and B, and here at point P, this is a planet. At the same time, from point A and point B, a person, two different person have to observe that planet, that is okay, same time પર આ બંને ડાયમેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ પરથી કોને જોવાનું છે? આ પ્લાનેટને જોવાનું છે. ઓકે, so we obtain the observation line, that is AP and B to P. Okay, આપણને બે observation line મળશે, AP and B to P. Okay, and the diameter of Earth is B. Okay, and the distance between the planet and Earth is capital D. જ્યારે આપણે આ બંને પોઈન્ટ પરથી આને જોશું તો આપણને પેરેલેક્સ એંગલ મળશે. એંગલ ફોર્મ થશે, અત્યારે જ મેં તમને કીધું કે તમે અહીંયાથી જોશો, હું અહીંયાથી જોઉં તો એંગલ ફોર્મ થાય છે. ધેટ એંગલ ઇઝ નોન એઝ થીટા. ઓકે, થીટા ઇઝ ધ એંગલ ફોર્મ બિટવીન A to P and B to P. ઓકે, એંગલ ફોર્મ થયો, બરાબર. અને આ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. વી હેવ ટુ ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન પ્લાનેટ એન્ડ અર્થ. ઓકે, કેપિટલ ડી. સો એક ઇક્વેશન આવતું હતું અત્યાર સુધી કે એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. ખબર જ છે આપણને, એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. ઓકે, સો હિયર ધ આર્ક કઈ થશે? AB. ઓકે, એકચ્યુઅલી આ જે અર્થનો ડાયામીટર છે B, સ્મોલ b, એ કેપિટલ D ની કમ્પેરમાં એકદમ સ્મોલ હશે. બરાબર, સ્મોલ હશે, એટલે આપણે આર્કને આ કન્સિડર કરવાની જગ્યાએ A to B કન્સિડર કરશું, એટલે કે B. ઓકે, એન્ડ રેડિયસ ઇઝ D એન્ડ એંગલ ઇઝ ઇક્વલ ટુ થીટા. આર્ક કયું છે જો? AB, and radius કઈ છે?
AP. Okay, so theta is equal to B upon D, and we have to find capital D, that is the distance between Earth and planet. So equation becomes B upon theta. Okay, here B is the diameter of Earth and theta is the parallax angle. કયો એંગલ છે? પેરેલેક્સ એંગલ. અને એની વેલ્યુ રેડિયનમાં લેવાની છે, ડિગ્રીમાં નહીં. રેડિયનમાં આપણે કન્સિડર કરવાની છે. ઓકે, સો આ છે પેરેલેક્સ મેથડ. વિથ ધ હેલ્પ ઓફ પેરેલેક્સ મેથડ we can find the distance between planet and Earth, and we also find the diameter of that planet. Okay, હવે આપણે પેરેલેક્સ મેથડ તો જોઈ. ઓકે, પેરેલેક્સ મેથડનું ઇક્વેશન પણ આપણને ખબર પડી ગઈ કે પેરેલેક્સ મેથડ થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ, મીન્સ કે ધ ડાયામીટર ઓફ અર્થ અપોન ધ ડિસ્ટન્સ બિટવીન અર્થ એન્ડ પ્લાનેટ. ઓકે, કેપિટલ. તો આ જે થીટા છે એની વેલ્યુ ઓલવેઝ રેડિયનમાં કન્સિડર કરવાની છે, પણ અત્યાર સુધી તો આપણે એંગલની વેલ્યુ ડિગ્રીમાં જ જોઈ છે. એંગલ ઇઝ ઇક્વલ ટુ 20 ડિગ્રી, 80 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, બટ રેડિયનમાં આપણને કન્વર્ટ કરતા નથી આવડતું. તો આજે હું તમને રેડિયનમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું, હાઉ ટુ કન્વર્ટ એંગલ ડિગ્રી ઇન્ટુ રેડિયન, એ જોઈશું. ઓકે, તો જો અહીંયા કે તમને 20 ડિગ્રી આપ્યા છે ડિગ્રીમાં. ઓકે, શેમાં આપ્યા છે? ડિગ્રીમાં આપ્યા છે 20 ડિગ્રી. તો આને રેડિયનમાં કન્વર્ટ કઈ રીતે થાય એ જોઈએ આપણે. તો 20 ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે 20 ઇન્ટુ પાઈ અપોન 180 કરવાના છે. પાઈ અપોન 180. સો 20 ઇન્ટુ આની વેલ્યુ કેટલી થશે? જો 3.14, પાઈની વેલ્યુ 3.14 લેવાની છે અપોન 180. તો આ કેલ્ક્યુલેશન તમારાથી થશે, બરાબર? જો આપણે 20 into 3.14 divided by 180, આન્સર આવશે 0.348 અને આ આન્સર હશે રેડિયનમાં. ઓકે, એવી રીતે નેક્સ્ટ સમજી લો કે 11 ડિગ્રી આપ્યા છે. શું આપ્યા છે? 11 ડિગ્રી. એને કન્વર્ટ કરવા માટે શું કરીએ? 11 ઇન્ટુ પાઈ અપોન 180. પાઈ અપોન 180. સો પાઈની વેલ્યુ આપણે મૂકવાની છે કેટલી? 11 ઇન્ટુ 3.14. તો આન્સર તમે જાતે કરી શકો. આ બરાબર, આન્સર જાતે સોલ્વ કરવાનો છે તમારે. અને નેક્સ્ટ સમજી લો કે 50 ડિગ્રી આપ્યા છે, તો 50 ડિગ્રી પણ કેવી રીતે સોલ્વ થશે? 50 ઇન્ટુ પાઈ અપોન 180. પાઈની વેલ્યુ કેટલી મૂકવાની છે? જો વેલ્યુ ઓફ પાઈ is 3.14 upon 180. Okay, so આનું સોલ્વ કેલ્ક્યુલેશન કરીને તમારે જાતે સોલ્વ કરવાનું છે. ઓકે, હવે આ જ ડિગ્રી આપ્યા છે તમને, પણ થોડું ટ્વિસ્ટ કરવા માટે તમને મિનિટ પણ આપેલા હોય. શું આપ્યું હોય? મિનિટ. ઓકે, સમજી લો 10. આ જે સિમ્બોલ છે મિનિટની છે, ડેશ મિનિટ. તો ત્યારે તમારે શું કરવું પડશે? ફર્સ્ટ યુ હેવ ટુ કન્વર્ટ મિનિટ ઇન્ટુ ડિગ્રી. મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે શેનાથી ડિવાઈડ કરી નાખવાના તમારે? 60 થી. ઓકે, કેટલાથી ડિવાઈડ કરશો? 60 ડિગ્રીથી. 60 થી ડિવાઈડ કરશો તો એ આન્સર જે આવશે એ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. હવે તમારું કામ છે ડિગ્રીને રેડિયનમાં ફેરવવાનું. ઓકે, પાઈ અપોન 180. આનું સોલ્યુશન કરીએ આપણે
તો શું આન્સર આવી જશે? રેડિયનમાં આન્સર આવી જશે. તો એ આન્સર કેટલો તે પણ જોઈ લઈએ આપણે. જો ઓકે, તો આન્સર આવશે 0.0029 રેડિયન. ઓકે, એટલે મિનિટને ડિગ્રીમાં પેલા કન્વર્ટ કરવાનું આપણે, એન્ડ ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયા પછી આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? રેડિયનમાં. ઓકે, એટલે બે સ્ટેપમાં આવશે અહીંયા. નાઉ 19 મિનિટ. ઓકે, 19 મિનિટને કન્વર્ટ કરવા માટે શું કરીએ? તો ફર્સ્ટ 19 divided by 60. So we obtain this minute into degree. Okay, ડિગ્રીમાં થઈ ગયું. હવે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે તો આપણે આવડે જ છે, પાઈ અપોન 180. પાઈની વેલ્યુ કેટલી મૂકવાની છે? 3.14 divided by 180. ઓકે, તો આ થઈ ગયું મિનિટનું કન્વર્ઝન રેડિયનમાં. બે સ્ટેપ થશે. ઓકે, નાઉ આનું સોલ્યુશન તમારે કરવાનું છે. નાઉ થર્ડ, સેકન્ડ આપેલી હોય, સેકન્ડ સમજી લો કે 15 સેકન્ડ. તો સેકન્ડ આઈડેન્ટિફાઈડ કઈ રીતે થાય? તો અહીંયા બે ડેશ હશે. જો ફર્સ્ટ યુ હેવ ટુ કન્વર્ટ સેકન્ડ ઇન્ટુ ડિગ્રી. ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે સેકન્ડને કેટલાથી ડિવાઈડ કરવાનું? તો 60 થી નહીં, 3600. કેટલાથી? 3600 થી ડિવાઈડ કરવાનું. તો આ થઈ ગયું તમારું સેકન્ડનું કન્વર્ઝન ડિગ્રીમાં. ઓકે, અને ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયા પછી તમારે સ્ટાર્ટ કરવાનું છે એનું રેડિયન. તો 15/3600 into pi upon 180. Okay, so 15 into 3600, the value of pi is 3.40, 180. Okay, yes, then the answer is 15 divided by 3600 to 3.14 divided by 180. So answer is 7.26 into 10 raised to minus 5. Okay, 0.00. Now next 42 second. 42 second. 42 સેકન્ડને આપણે કન્વર્ટ કરીએ ફર્સ્ટ ડિગ્રીમાં અને ત્યાંથી રેડિયનમાં. તો 42 સેકન્ડને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે આપણે ફર્સ્ટ શું કરીએ? વોટ ઇઝ ધ પ્રોસિજર ટુ કન્વર્ટ સેકન્ડ ઇન્ટુ ડિગ્રી? સેકન્ડ 1 અવરમાં સેકન્ડ કેટલી હોય યાદ રાખવું હોય તો 3600. એટલે કે સેકન્ડનું ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો 3600 થી ડિવાઈડ કરવા પડે. ઓકે, ત્યારે 1 મિનિટ હોય બરાબર, તો એને કન્વર્ટ કરવા માટે 60 થી ડિવાઈડ કરવું પડે, બીકોઝ 1 અવરમાં મિનિટ કેટલી હોય? 60. સેકન્ડ કેટલી હોય? 3600. ઓકે, યાદ રાખવા માટે એ છે. તો 42360 into pi upon 180. ઓકે, આ થઈ ગયું કન્વર્ઝન 42 3600 3.14 upon 180. આ થઈ જશે સેકન્ડનું કન્વર્ઝન રેડિયનમાં. આ થશે તમારાથી. ઓકે, જોઈ લઈએ આપણે. 42 into 360
આન્સર આવશે 2.03 into 10 raised to minus 4. આન્સર હશે રેડિયનમાં. આ પણ આન્સર હશે શેમાં? રેડિયનમાં. ઓકે, આ રીતના આપણે ડિગ્રીનું રેડિયનમાં, મિનિટનું રેડિયનમાં અને સેકન્ડનું રેડિયનમાં કન્વર્ઝન કરીશું. ઓકે, નાઉ હવે બંનેનું કોમ્બિનેશન હોય ત્યારે શું કરીએ? બંનેનું કોમ્બિનેશન જો 1 ડિગ્રી 22 મિનિટ. ઓકે, 1 ડિગ્રી 22 મિનિટ. તો અહીંયા જો 1 ડિગ્રી છે એને કઈ નહીં કરવાનું, એઝ ઇટ ઇઝ રહેવાનું. પણ 22 મિનિટ છે એને આપણે 60 થી ડિવાઈડ કરીએ તો શેમાં કન્વર્ટ થઈ જશે? ડિગ્રીમાં. 22 divided by 60. ઓકે, સો અહીંયા આન્સર આવશે 22 divided by 60 કરવાથી 0.36. ઓકે, હવે અહીંયા મલ્ટીપ્લિકેશન નથી કરવાનું તમારે, આ બંને વેલ્યુને એડ કરવાની છે. આ સ્ટેપ યાદ રાખજો. અહીંયા 1 ડિગ્રી અને આ ડિગ્રીને એડ કરવાથી આન્સર આવશે 1.36 ડિગ્રી. હવે ડિગ્રીનું રેડિયનમાં તો આપણને આવડે જ છે. ઓકે, 1.36 ડિગ્રીનું રેડિયનમાં કરવા માટે પાઈ અપોન 180. ઓકે, સો 1.36 પાઈની વેલ્યુ છે 3.14 divided by 180. Okay, so answer આવશે 0.0238 રેડિયન. ઓકે, આવી જ રીતે બીજો એક સમ જોઈએ. જો અહીંયા 6 ડિગ્રી 20 મિનિટ. 6 ડિગ્રી 20, અહીંયા સેકન્ડ હોય તો 3600 થી ડિવાઈડ કરવાનું. મિનિટ છે તો કેટલાથી ડિવાઈડ કરીશું? 60 થી. આ 60 થી ડિવાઈડ કરવાથી આ શું થઈ ગયું છે? મિનિટનું કન્વર્ઝન રેડિયનમાં. ઓકે, ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ રેડિયન. ઓકે, સો 6 degree 0 cancel, so 2 by 6 that is 0.33 degree. Now add 6 plus 0.33. અહીંયા મલ્ટીપ્લિકેશન નથી કરવાનું, અહીંયા તમારે કરવાનું છે એડિશન. so 6.33 degree. Now convert this degree into radian, so we obtain 6.33 into 3.14 divided by 180. So by calculating it, 6.33 into 3.14 divided by 180, so we obtain 0.1104 radian. Okay, now next is 3 degree 21 minutes. So convert it into radian. Okay, try yourself. Now example of parallax method. આપણે જે પેરેલેક્સ મેથડ આખી શીખા છે, કન્વર્ઝન શીખ્યું છે, એનો યુઝ કઈ રીતે કરવાનો, બરાબર? એ પેરેલેક્સ મેથડ યુઝ કઈ રીતે થાય તો એનું એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલના ડેટા આ રીતે છે. when the moon is observed from the diametrically opposite point of earth, the parallax angle formed is form is 1 degree and 54 minutes. Okay, theta is equal to 1 degree and 54 minutes. Okay, and the diameter of earth, that is diameter of earth
small v is also given, that is 1.276 into 10 raised to 7 meter. So find the distance between moon and earth. So we have to find capital D. Okay. From the parallax method equation, angle is equal to arc upon radius. Okay, angle is equal to arc upon radius. Okay, so theta is equal to B upon D. So we have to find capital D. So D is equal to B upon theta. B is equal to 1.276 into 10 raised to 7. Okay, and the theta is equal to 1 degree and 54 second. But we cannot directly put that data because we have to first convert into radian. So how can we convert theta 1 degree and 54 second into radian? First આપણે 54 સેકન્ડ છે, સોરી 54 મિનિટ છે, એને કન્વર્ટ શેમાં કરીએ છે? ડિગ્રીમાં. ઓકે, સો અહીંયા આવશે 54, 6 9s are 6 10s are 0.9. Okay, so we obtain 1.9 degree. Okay, degree નું રેડિયનમાં હવે કન્વર્ટ કરવાનું છે, તો કઈ રીતે થશે? 1.9 into pi upon 180, pi upon 180. so આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે તો આપણને આન્સર મળશે 1.9 into 3.14 divided by 180. So answer is 0.3314 radian. So put this value in here. Okay, so 0.3314. So 1.276 divided by 0.3314. So we obtain 3.85 into 10 raised to 7 meter. Okay, sorry, something is wrong. 1.9 3.14. Okay, here is 0.03. Okay, 0.03. Okay, so 1.276 divided by 0.033. So answer is 38.66 into 10 raised to 7 meter. Okay, so distance between earth and moon is 38.66 into 10 raised to 7. Okay, in this way we can find the distance between earth and any planet. Okay, the equation is angle is equal to arc upon radius. Thank you.